અમરેલી તાલુકાના વાલિયા પીએચસી સેન્ટરમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ કથિરિયા 34 વર્ષથી આરોગ્ય શાખામાં ફરજ બજાવે છે। સતત કાર્યશીલ રહેતા ઘનશ્યામભાઈ પોતાના પરિવારને ટાઈમ આપી શકતા ન હતા, જેને સમાજ સેવા કરવાનો પણ ઉમાગ રહેતો હોય, જેના કારણે 34 વર્ષ બાદ પોતાની ચાલુ નોકરી દરમિયાન સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ સરકારી નીતિ નિયમો અનુસાર આજે નિવૃત્તિ જાહેર કરી હતી, જેને લઈ વાલિયા સબ સેન્ટર સહિત જિલ્લા અને તાલુકાના કર્મચારીઓ અને અધિકારીઓએ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં તમામ આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓએ ઘનશ્યામભાઈ કથિરિયાને પોતાની આગળની પ્રવૃત્તિ માટે શુભેચ્છા પાઠવી હતી। હું ઘનશ્યામભાઈ અરજણભાઈ કથિરિયા, ગામ મોટા ગોખરવાડા, અહીંયા વાક્યા પીએસીમાં 34 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવું છું અને મેં સ્વૈચ્છિક આજની તારીખે મૂકેલ હોય અને મારે 2 વર્ષ બાકી હતા નોકરીમાં, પણ મેં સ્વૈચ્છિક મૂકીને હવે બાકીનું મારું શેષ જીવન સામાજિક સેવા તેમજ પરિવાર સાથે વિતાવવા માગું છું અને જે કંઈ સોશિયલ વર્ક થશે અને સમાજ ઉપયોગી થશે, ધાર્મિક કાર્યો થશે, એક ક્ષેત્રે હું જવા માગું છું। ડૉક્ટર રાજીવ કુમાર સિન્હા, તાલુકા હેલ્થ ઓફિસર અમરેલી। આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાક્યા ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઘનશ્યામભાઈ કથિરિયા, જેમને 34 વર્ષ આરોગ્યમાં સેવા આપી છે, એમને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે, એમનો વિદાય સમારંભમાં અહીંયા જિલ્લામાંથી અમારા ઈએમઓ ડૉક્ટર સિંહ સાહેબ, તાલુકાના સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને એમના ઘણા બધા મોટા ગોખરવાડાના મિત્રો હાજર રહ્યા અને એમની વિદાય માટે આજે તમામ શુભેચ્છા પાઠવી કે એમનો નિવૃત્ત જીવન સારી રીતે જીવી શકે અને ભવિષ્યમાં પણ એમનો સ્વાસ્થ્ય સારી રીતે રહે એવી તમામ જિલ્લા આરોગ્ય તંત્ર, તાલુકા આરોગ્ય તંત્ર અને પ્રાથમિક આરોગ્ય વાક્યા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી।